આજે વર્લ્ડ ભરૂચી વોરા ફેડરેશનની ઓફિસના અંદર આપણે વિઝિટ લીધી. અલહમદુલિલ્લાહ થોડા દિવસ પહેલા હું આવ્યો હતો અને અનીશભાઈ કીધું તેવું કે ખરેખર આપણે ઇંગ્લેન્ડના અંદર આપણે જોયેલા છે કે ડિસેબિલિટીનું જે બધું ફ્રી ઓફ ચાર્જ જે કરીએલા છે એટલે આપણે ટેક્સ ભરીએ એટલે આપણું બધું ફ્રી થઈ રહેલું છે. પણ આ કન્ટ્રીના અંદર આજે 1 કલાક ડિસેબિલિટીનું વર્ક માટે તમે બહાર જો તો એના કેટલા પૈસા લાગે. અલહમદુલિલ્લાહ વર્લ્ડ ભરૂચી વોરા ફેડરેશન ફ્રી ઓફ ચાર્જ. મેં ત્યાં સુધી નોલેજ લીધું કે દેવલા ભરગોદરા બંદર સુધી અહીંયાથી ગાડી મોકલે, લેવા જાય, લઈને આવે, અમારા વલણ ગામ સુધી આવે. હવે અનીશભાઈની વાતની અંદર મને જરા એક સપોર્ટ કરવો છે કે આપણે ગામડે ગામડે બધાને જાગૃત કરવા પડશે. અલહમદુલિલ્લાહ વલણ ગામે ગઈકાલે મેં 4000 માણસ ભેગું કર્યું હતું. એ મેં આજ લીધે જ ભેગું કર્યું હતું કે વર્લ્ડ ભરૂચી વોરા ફેડરેશન જે કામ કરી રહેલી છે લોકોને ગામડે ગામડે ખબર જ નથી કે વર્લ્ડ ભરૂચી વોરા ફેડરેશન શું છે. એ બહુ મોટો સવાલ છે. કાલે નાસિરભાઈ ની આજુબાજુ 25-30 છોકરા ઉભા થઈ ગયા કે સાહેબ અમારે ભણવું છે. છોકરાઓ ગરીબ છે. આજે અમારા વલણ ગામમાં અત્યાર સુધીની અંદર 28 થી 30 લાખ રૂપિયા સ્કોલરશીપ વર્લ્ડ ભરૂચી વોરા ફેડરેશન આપી કે જે અમને એના લોકોને ખબર જ નથી આ વસ્તુની. તો આજે મારા દિલમાં એવો જજ્બો ઉભો થયો કે આજે નાસિરભાઈ ને અને વર્લ્ડ ભરૂચી વોરા ફેડરેશનની ટીમને હું બહુ મુબારકબાદી વલણ ગામ તરફથી આપું છું કે આજે નાસિરભાઈ તમને અમારી જરૂરત પડે તો ડોર ટુ ડોર ઇંગ્લેન્ડમાં ફરવા માટે અમે તૈયાર છે. અને ઇન્ડિયા ખાતે વલણ ગામની જરૂરત પડશે તો વલણ ગામનો દરેક નાગરિક તમારા માટે વર્લ્ડ ભરૂચી વોરા ફેડરેશનની ઓફિસે તમારા માટે આવીને ઉભો છે કે અમે બાહેધરી આપ્યા અને અલ્લાહ તાલા તમારા કામોમાં ખૂબ બરકત આપે અને અમારી જરૂરત પડશે તો ઇન્શાલ્લાહ અમે ફૂલ સપોર્ટ માટે તૈયાર છીએ.